નમસ્કાર, હું અરવિંદ રાઠોડ. જનાદેશ મીડિયાના લોકપ્રિય કાર્યક્રમ શખ્સિયતમાં તમામ દર્શકોનું સ્વાગત કરું. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. દર્શકોને એક એવા વ્યક્તિની સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું કે જેમની ઓળખાણની નામ આપવાની જરૂર નથી. આપ બધા તેમના નામથી વાકેફ છો, તેમના કામથી વાકેફ છો. એવા નાની વયમાં, સૌથી નાની વયના સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરી આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. પાયલજી, સ્વાગત છે તમારું આ સ્ટુડિયોમાં જનાદેશના. શું કહેશો પાયલજી, એક નાની વયમાં એક આટલું મોટું કામ, એક નાનકડા એવા સૌરાષ્ટ્રની ગામમાંથી આવી અને સુરતને કર્મભૂમિ બનાવી અને પોતાની કારકિર્દીની શરૂઆતમાં એક સફળ ભૂમિકા મળી છે. શું કહેશો, કઈ રીતે તમારી જીવનની ગાથા વિશે શરૂઆતથી અને પરિવાર વિશે આપણે વાતો કરીશું? ચોક્કસ. વધારે તો જે તમે કીધું કે શું કહેશો, તો વધારે તો નથી કહેવું, પણ અત્યારે હું જે કંઈ છું એમાં પહેલાં તો મારા પરિવારના લોકો, મારા જે પૂર્વજો, જે વડીલો હતા એ, અને સાથે અત્યારે મારા મા બાપ અને મારા વિસ્તારના લોકોએ જે મને આશીર્વાદ આપ્યા છે, એ આશીર્વાદ થકી આજે અહીંયા બેઠા છીએ. બાકી કામ કરીએ પણ જો આપણા વડવાઓનું, આપણી સાથે રહેતા લોકોનું જો દિલ દુભાતું હોય, એનો આત્મા દુભાતો હોય, તો એમના આશીર્વાદ ક્યારેય નહીં મળે. અને અત્યારે હું જે કહીશું તો હું એવું કહીશ કે આ બધાના આશીર્વાદ થકી આજે હું અહીંયા છું. પાયલ માટે ખૂબ બધા લોકોના આશીર્વાદ રહ્યા છે. પણ નાની વયમાં આવડું મોટું કામ, એક મોડેલિંગ ક્ષેત્રમાં બી શરૂઆતમાં ઝંપલાવવું, સુરતમાં ક્યારથી સ્થાયી થયા અને પરિવારમાં કોણ કોણ અત્યારે તમને આ ફિલ્ડમાં એટલે રાજકીય ક્ષેત્રમાં મદદ કરી રહ્યા છે? જી, અમે મતલબ મારો જન્મ આમ મારા મામાના ગામ થયો, પણ પહેલેથી મારા મમ્મી પપ્પાના મેરેજ થયા ત્યારથી બધા સુરત જ છીએ. વચ્ચે અમુક વર્ષ માટે અમે પાછા ગામડે જતા રહ્યા હતા, જ્યારે અહીંયા મંદીનો સમય હતો અને પરિસ્થિતિ થોડી આર્થિક નબળી હતી. એ સમયે અમે ગામડે જતા રહ્યા હતા. પછી આજથી 7-8 વર્ષ પહેલાં અમે સુરત આવ્યા પાછા, અને મતલબ ગામડે વચ્ચે 2 વર્ષ જ રહ્યા હતા, પાછા સુરત આવી ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી સુરત જ છીએ. અને રાજકીય કારકિર્દી હોય અથવા મારા ભાઈ બી જે પોતપોતાની રીતના ભણીને આગળ વધવાની ટ્રાય કરે છે ને કંઈક કરિયર બનાવવા માંગે છે, તો આવી રીતે અમને ત્રણેય, અમે મારા 2 ભાઈ અને હું એક બેન છું. પણ મારા ઘરની અંદર મને ક્યારેય દીકરીની જેમ રાખી જ નથી. હું નાનેથી મોટી થઈ છું તો મને મારા પહેરવેશથી લઈને, ઘરમાં રહેણીકરણીથી લઈને, બહાર રહેણીકરણીથી લઈને બધી જ રીતે મને મારા ભાઈ કરતાં જાજી ફ્રીડમ મને આપી છે. બધી જ બાબતે મને ખૂબ મારા ફેમિલીનો સપોર્ટ રહ્યો છે. પછી જ્યારે હું ધીમે ધીમે મોટી થઈ અને કહેવાય ને કે સ્ટડી પૂરું કર્યું, એટલે મેં 12th કમ્પ્લીટ કર્યું અને FI મારું રનિંગ હતું ગામડા. ત્યારે હું સૌરાષ્ટ્ર હતી. પછી અમે સડનલી સુરત આવી ગયા, એટલે પછી મારું સ્ટડી બી ત્યાં અટકી ગયું. આર્થિક પરિસ્થિતિ બી થોડી નબળી હતી, એટલે પછી સ્ટડી કરવાનો મોકો નહીં મળ્યો. પણ પરિવારનો સપોર્ટ હતો કે મારા જે કંઈ ડ્રીમ હોય અથવા જે મારી ઈચ્છાઓ હોય પૂરી કરવા હંમેશા મારા મમ્મીનો મને સૌથી વધારે સપોર્ટ હતો. કે કંઈ પણ કામકાજ હોય તો મારી મમ્મી સાથે આવે, સપોર્ટ કરે. મને મોડલિંગનો એક શોખ હતો કે ભાઈ હું મોડલિંગ કરું, એક્ટિંગ કરું, એટલે પહેલેથી એમ સપનું હતું કે હું કરીશ એમ. તો પછી એમાં ધીમે ધીમે ઓડિશનો આપવા આગળ વધવું, એમાં બી ફેમિલીના સપોર્ટથી ઘણી બધી સફળતા મળી. ત્યારબાદ કોરોનાની જે પરિસ્થિતિ ગઈ, પરિસ્થિતિની અંદર ઘણા બધા અનુભવો જોયા, સમજ્યા, અનુભવ્યા, અને લોકોના અનુભવો પણ સાંભળ્યા અને સમજ્યા. ત્યારે ખરેખર એવું લાગ્યું કે જે પોલિટિક્સની અંદર જે સિસ્ટમ છે, એ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક તૂટી ગયેલી અથવા તો સામાન્ય લોકો માટે બનેલી નથી. એ માત્ર ને માત્ર મોટા લોકો માટે બનેલી સિસ્ટમ હોય એવું લાગે. જેમ કે નોટબંધીની જે હાલત હતી, એમાં મારા પરિવારના લોકો પણ, મારા પપ્પા, મારા મમ્મી, મારો ભાઈ, અમે લોકોએ પણ લાઇનમાં ઊભા રહ્યા છીએ. રાતના સમયે લાઇનમાં ઊભા રહીએ, ત્યારે સવારે 10 વાગે માંડ વારો આવતો હોય. આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા. ત્યાર પછી કોરોનાની પરિસ્થિતિ, ગામડે જતા રહ્યા. ગામડે બી આપણે મતલબ એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી કે આપણે સગાવાલાને પણ નહીં મળી શકીએ. સાથે સાથે અહીંના જેટલા અમારા પરિવારજનો હતા એ ગામડા સુધી આવી નહોતા શકતા. આપણે જોયું કે લોકો કેવા હેરાન થતા હતા, ચાલીને પોતાના ગામ જવા માટે મજબૂર થતા હતા. ત્યારે સરકારની કોઈ સુવિધા નહોતી. બસ વિચારી લીધું કે 22 તારીખે લોકડાઉન, તો લોકડાઉન કરી દીધું. લોકોનું શું થશે, કઈ રીતના પોતાનું પરિવહન કરશે, ટોટલી વાહન વ્યવસ્થા, ટોટલી બધું બંધ થઈ ગયું. આ સમય દરમિયાન જ્યારે જે લોકો હેરાન થતા હતા, ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી. ત્યાર પછી ધીમે ધીમે જે પ્રમાણે કોરોનાની વેવ વધતી ગઈ, કોરોના વધતો ગયો, ઓક્સિજનની કમી, બેડની કમી,
કોઈ રાજકીય નેતા ત્યારે નહોતા દેખાતા. જ્યારે મત લેવા આવે ત્યારે કે અમે તમારી બાજુમાં જ ઊભા છીએ, પણ જ્યારે ખરા અર્થની અંદર જ્યારે પબ્લિકને જરૂર હતી, લોકોની જે પબ્લિકને જરૂર હતી એમના નેતાઓની, પ્રતિનિધિઓની, ત્યારે કોઈ જ પ્રતિનિધિ નહોતા દેખાતા. ત્યારે કોઈ એવી સિસ્ટમ નહોતી કે જે લોકોને આશ્વાસન બી આપી શકે કે ભાઈ અમે તમારી સાથે છીએ. એવી રીતના વર્તન થતું હતું કે જાણે આપણે કોઈ બીજા ગ્રહમાંથી આવી ગયા હોય ને બીજા ગ્રહની અંદર આપણે આપણું અહીંયા રહેવાનું કર્યું ને બધા લોકો કઈ રીતના ટ્રીટ કરે, એવી પરિસ્થિતિ આપણે સરકારી હોસ્પિટલોની અંદર જોઈ હતી. તો આ પરિસ્થિતિ દરમિયાન એવું લાગ્યું કે ભાઈ કોરોના જેવી સ્થિતિ જોઈ એટલે આપણે સામું મોત જોઈ લીધું કે ભાઈ માણસ ગમે ત્યારે જતા રહેશે. તો મારા ઘરે બી એવો સપોર્ટ હતો કે ભાઈ ગમે ત્યારે જે કંઈ કરવું હોય તો મને સપોર્ટ હતો. તો એ સમયે વિચાર્યું કે ભાઈ મારે પણ પોલિટિક્સમાં જવું છે, મારે રાજકારણમાં જવું છે ને આ જે સિસ્ટમ છે ભલે આપણે કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, પણ જેટલું થાય એટલું તો કરી શકીએ. જેવી રીતના રામ સેતુ જ્યારે બન્યો ત્યારે એક ખિસકોલીએ પણ એની નાની એવી મદદ કરી હતી. આજે આપણે એને યાદ કરીએ છીએ. તો અમે પણ એવું વિચાર્યું કે ચલો પોલિટિક્સમાં જઈએ કંઈક સિસ્ટમ પરિવર્તન માટે, અને અત્યારના લોકોને શું જોઈએ છે ને ખરેખર પરિસ્થિતિ શું છે ને શું આપવું જોઈએ. તો આ બધા વિચારો સાથે અને એ સમયે અરવિંદ કેજરીવાલજીથી હું ખૂબ પ્રેરિત હતી. દિલ્હીની અંદર જે પ્રમાણેના એમના કામો હતા આરોગ્યના અને શિક્ષણના, અને ખરેખર કોઈ પણ માણસના વિકાસ માટે, ગમે એવો ગરીબ માણસ હોય તો પણ એના વિકાસ માટે જો પહેલી જરૂર હોય તો એ શિક્ષણની છે. શિક્ષણની સાથે એના પરિવારની સુરક્ષાની, હેલ્થની છે. જો આ બે વસ્તુ કોઈ પણ ગરીબ અથવા મધ્યમ વર્ગના લોકોને મળી જાય તો એના ઘરની પરિસ્થિતિ ઓટોમેટિક સુધારી શકશે. ગરીબી હટાવવાથી ગરીબી નહીં હટે, પણ ગરીબી કઈ રીતના હટાવી શકાય કે કોઈ પણ વ્યક્તિ જો ભણી ગણીને આગળ વધશે, પોતાના ઘરનું ગુજરાન ચલાવતો થશે તો ઓટોમેટિક ગરીબીમાંથી બહાર નીકળી શકાશે. તો આ જે વાત હતી એ ખરેખર ખૂબ જ મતલબ યુથને ઘણા આકર્ષણ કર્યું છે. અને આમ આદમી પાર્ટીમાં સામાન્ય લોકોને ખૂબ સારો સ્પેસ મળે છે. સ્પેસ સાથે સાથે એક પાર્ટી વિશ્વાસ પણ મૂકે છે. અને મેં ખુદ અનુભવ્યું છે કે મારી નાનામાં નાની એજની અંદર, અત્યાર સુધી પોલિટિક્સની અંદર નાની એજના છોકરા છોકરીઓને એવું કહેવામાં આવે, તમને ખ્યાલ હશે કે ભાઈ તમારા જેવા નાના છોકરાઓનું કામ નથી, આ બધું પીઢ લોકો રાજકારણ કરતા હોય, તમે આ પીઢ લોકોની સામે નહીં ટકી શકો, તમે તમારું ભણવાનું કામ કરો, ધંધા રોજગાર કરો, આ રાજકારણ તમારાથી ના થાય. આ એક કોમન ડાયલોગ થઈ ગયો કે ભાઈ યુથ કંઈ નહીં કરી શકે, આવું હરેક જગ્યા ઉપર કહેવામાં આવે. પણ ખરી હકીકત તો એવી છે કે યુથ જે કરી શકે એ બીજું કોઈ ના કરી શકે. કેમ કે આજે આપણો દેશ આમ જોવા જઈએ તો કહીએ કે યુવાઓનો દેશ છે. તો યુવાઓનો દેશ છે તો રાજકારણની અંદર યુવાઓ કેમ નથી? પણ આમ આદમી પાર્ટીમાં તમે જુઓ જેટલા પણ નેતાઓ છે એમાંથી લગભગ મોટા ભાગના તમામ યુથ છે. યુથ ઉપર ખૂબ મોટી જવાબદારી આપી છે. યુથ સમજી શકે કે ખરેખર શું જરૂરિયાત છે અને શું પરિવર્તન કરી શકાય ને શું પરિવર્તન કરવાથી લોકો ઉપર શું ઇફેક્ટ થશે. અને મને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી કોર્પોરેશન લડવા માટે. લડ્યા પછી હું જીતા પછી પણ મારા ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓએ. તમામ નેતાઓએ વિશ્વાસ મૂકીને મને એક વિરોધ પક્ષ નેતા તરીકેની જે જવાબદારી આપી. સુરત મહાનગરપાલિકાના આટલા મોટા ઇતિહાસની અંદર અત્યાર સુધી વિરોધ પક્ષ નેતા તરીકે એક મહિલા નહોતી. આ પહેલી વખત મહિલાની સાથે આટલી નાની ઉંમરની અંદર પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો, અને આજે હું પાર્ટીના વિશ્વાસ સાથે અને તમામ લોકોએ જે અમને મત આપીને જે જીતાડ્યા છે, અમને એક કોર્પોરેટર તરીકેની જે જવાબદારી આપી, નગરસેવક તરીકેની જે જવાબદારી આપી, એ તમામ લોકોના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાના અમે હર હંમેશ પ્રયાસો કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. અને જ્યાં અમને ક્યાંક ને ક્યાંક અમુક કારણોસર જ્યારે નિરાશા થતી હોય ત્યારે અમારા વિસ્તારના લોકોનો એટલો સાથ અને સહકાર હોય છે કે એવું કહી દે કે ભાઈ તમે ટેન્શન ના લો, નિરાશ ના થાવ, કાંઈ પણ થશે અમે તમારી હારે છીએ, ચાલો અમે તમારી સાથે આવીએ. તો કોઈ પણ પ્રોબ્લેમ એવી હોય ને ત્યારે લોકો હારે હોય ને તો એમ થાય કે ચલો હવે જંગ જીતી ગયા. આવી પરિસ્થિતિની અંદર અમે અત્યારે રાજકારણની અંદર અને લોકોની જે સમસ્યાઓ છે એનું કઈ રીતના નિરાકરણ કરી શકે એમાં આગળ વધીએ છીએ. આ મેં એકદમ એક લાઈનની અંદર બધી વાત કરી. પણ જોવા જાય તો લોકો મોટા ભાગે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી સિવાયની જો વાત કરીએ તો જે વર્ષોથી અથવા તો આઝાદી પછીથી જે રીતનું રાજકારણ અથવા તો ગુજરાતનું રાજકારણનું જે સમીકરણો છે તેમાં મોટા ભાગે ભાજપ કોંગ્રેસ જ હોય. અને ત્યારે જ્યારે પાયલને ટિકિટ આમ આદમીની આપવાનો હોય ત્યારે એવો કલ્પને પણ ખ્યાલ હતો કે આ સુરતની અંદર અને ગુજરાતમાં આટલું મોટું પરિવર્તન આવશે અને આમ આદમી એક ઉભરીને આવશે. ખ્યાલ તો શું કહેવાય કે અમે તો પહેલી વખત લડતા હતા ત્યારે ઘણા બધા રાજકીય અમુક લોકો આવતા હોય, ડિમોટિવેટ કરવા માટે આવતા હોય અન્ય પક્ષના લોકો કે ભાઈ સામે ધુરંધરો છે, ખૂબ મોટા લડાયકો છે, વર્ષોથી રાજકારણમાં છે, ખૂબ મોટા એક્સપિરિયન્સ છે, તો તમે એની સામે નહીં ટકી શકો.
જ્યારે અમે લડતા હતા ત્યારે આવું કહેવામાં આવતું હતું, લડીને જ્યારે જીતા તો કે તમને હવે સમજતા જ 5 વર્ષ થશે કોર્પોરેશનને. પછી ખબર પડી ગઈ કે અમે સમજીએ છીએ, કામ કરીએ છીએ, લોકોના કામ થાય છે. તો પછી એવું કે તમે ભલે અત્યારે કામ કરો પણ પછી હવે આવતી વખતે તો નથી જ જીતવાના. એટલે આવું હરેક સ્ટેજ પર હોતું હોય છે. પણ અમે જ્યારે લડ્યા ત્યારે લોકોનો એટલો વિશ્વાસ હતો કે ભાઈ તમે જીતો છો, અને લોકોની આંખમાં અમે જ્યારે જોઈએ ત્યારે અમને એવું લાગતું હતું કે અમે નહીં પણ હરેક વોટર જીતે છે. અમારા જીતવાથી હરેક વોટરને એવું થાય છે કે અમે ખુદ જીતીએ છીએ. આ વિશ્વાસ હતો એટલે અમે એની આંખોમાં જોઈને જ્યારે અમને ખ્યાલ આવ્યો કે ખરેખર લોકો જીતે છે, જો લોકોની જીત એટલે અમારી જીત, અમારી હાર તો લોકોની હાર, પરિસ્થિતિ એવી હતી. એટલે અમને છેલ્લા સમયે ખ્યાલ હતો કે અમે જીતીએ છીએ. કેટલા માર્જિનથી, કેટલી લીડથી જીતીએ નહોતું ખ્યાલ, પણ જીતીએ છીએ ચોક્કસ હતું. કેમ કે જ્યારે લોકો મન બનાવી લે કે કોઈ પણ વ્યક્તિને તમે રાજા બનાવી દો અથવા તો ખુરશી પર બેસાડી દો, પણ એ જ લોકો જો મન બનાવી લે કે ભાઈ આપણે આમને રોડ પર લાવી દો તો પબ્લિક લાવી શકે. કેમ કે છેલ્લે તો આપણને જે મતનો જે આપણને અધિકાર મળ્યો છે એ મતનો અધિકાર ખૂબ મોટો છે, અને લોકો સમજે છે કે ભાઈ અમારા જે મતના અધિકારથી અમે જેને ઈચ્છીએ એને બનાવી શકીએ, ઈચ્છીએ અને ઘરે પણ બેસાડી શકીએ. અને એ આ જે વરાછાની અંદર જે 14 લાખ વોટર્સે અમને મત આપ્યા, વિરોધ પક્ષની ભૂમિકા અમને નિભાવવાની જે તક આપી, એ તમામ લોકોના આશીર્વાદથી આજે અમે અહીંયા છીએ. ભાજપના CR પાટીલે પણ જ્યારે સુરતમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટી તમારા સાથી કોર્પોરેટરો સહિત જે સુરત મહાનગરપાલિકામાં જે પ્રદર્શન કર્યું, જે જીત લાવ્યા, જે સફળતા મેળવી, ત્યારે CR પાટીલે પણ કહ્યું હતું કે સોનાની થાળીમાં જે ખીલો મરાયો છે. એટલે તેમ છતાં ત્યાર પછી તમારા જ સાથીઓ કેટલાક એમને બ્રહ્મ જ્ઞાન થયું કે XYZ, શું કહેશો? એ લોકો ગયા છતાં પાયલ સાકરિયાને આ બળ ક્યાંથી મળે છે કે આમ આદમી પાર્ટીમાં વફાદાર રહીને જ કામ કરવું છે? બળ તો અમારા જે આમાં કેવું છે, બધાની અલગ વિચારધારા હોય. હું જ્યારે જોડાઈ હતી ત્યારે મેં અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીના કામ જોઈને જોડાઈ હતી. આજે મનીષ સિસોદિયાજી જેલમાં છે, છેલ્લા પોણા 2 વર્ષથી જેલમાં છે. હજી પણ જો એમની તાકાત એ લગાવતા હોય કે ભાઈ હું 5 વર્ષ કે 10 વર્ષ પણ હું જેલમાં રહીશ પણ ભાજપ સામે નહીં ઝૂકું, તો પછી અમને શેનો અધિકાર છે કે અમે કોઈ પણ બાબતે, આવી નાની બાબતે ઝૂકી જઈએ? અમે તો બહાર છીએ અને અમે તો કામ કરવા માટે આવ્યા છીએ, અને જેમના થકી અમે જોડાયા છીએ તો અમે ક્યારેય એમનો વિશ્વાસ નહીં તોડીએ. પહેલી વાત. સાથે બળ એટલા માટે મળે છે કે આજે લોકો ઈચ્છે છે કે પરિવર્તન જરૂરી છે. જો લોકો ઈચ્છતા જ ના હોત પરિવર્તન જરૂરી તો ભાજપને 37% જ વોટિંગ શા માટે આ લોકસભામાં થાત? જો ભાજપ એટલું મોટું હોત અથવા તો મોદી આમ કહેવાય કે વિશ્વગુરુ હોત તો 1.5 લાખની લીડથી થોડા જીતે. જે આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે, એમ કહેવાય કે વિશ્વના લોકપ્રિય નેતા છે, તો એ જ પોતાની જે લોકસભાની અંદર માત્ર ને માત્ર 1.5 લાખની લીડથી જીતા. 4 લાખની લીડમાંથી 1.5 લાખે આવી ગયા. તો આનો મતલબ એવો છે કે એ જે વાતો કરે છે અથવા તો લોકો સુધી પહોંચાડવાની વાત કરે એ ખોટી વાત છે. ત્યાર પછી ભાજપે શું કર્યું કે ભાઈ અયોધ્યાના નામ પર, રામ મંદિરના નામ પર, ભગવાનના નામ પર વોટ લેવા નીકળ્યા. તમે જુઓ, ભગવાને પણ, રામ ભગવાને પણ બતાવી દીધું કે ભાઈ તમારી કોઈ ઓકાત નથી કે તમે ભગવાનના નામે કોઈ વોટ લઈ જાય. તમે અયોધ્યામાં જુઓ, અયોધ્યાની આસપાસના 100 કિલોમીટરના અંતરે જુઓ, ભાજપનું નામો નિશાન નથી રહેવા દીધું. તો અને અહીંયા સોનાની થાળીમાં જે કહે છે લોખંડનો કિલ્લો લાગી ગયો, હું તો તમને આજે આ ચેનલના માધ્યમથી અને તમામ જે દર્શક મિત્રો જોવે છે એમને એટલું કહીશ કે અમારી અત્યારે જે પ્રમાણે તૈયારીઓ ચાલે છે, અમે જે પ્રમાણે લોકોના કામ કરીએ છીએ, છેલ્લા 3 વર્ષથી 2021થી લઈને અત્યારે 2024 સુધી જેટલા પણ આમ આદમી પાર્ટીના નગરસેવકો છે, દિવસ રાત જોયા વગર લોકોના કામ કરે છે. તમે એક પણ ભાજપના એવા નગરસેવક બતાવો, કોર્પોરેટર બતાવો જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જેવું કામ કરે છે. અને આવનારા સમયની અંદર જે ચૂંટણી થશે તો એમાં ખૂબ ચોંકાવનારા પરિણામો હશે, અને કદાચ અમે એવું ઈચ્છીએ છીએ કે લોકોના ખૂબ આશીર્વાદ મળશે. ખૂબ મોટી લીડથી સુરત મહાનગરપાલિકાની અંદર અમે કોર્પોરેશનની અંદર મેયર આમ આદમી પાર્ટીના બેસશે, એવી અમારી તૈયારી છે. તૈયારી છે પાયલ, પણ જોવા જાય તો જે રીતના સમીકરણ અથવા તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીતે એકલા હાથે લડતી હતી, હવે ઇન્ડિયા ગઠબંધન લોકસભા ઇલેક્શનમાં જે રીતના પરિણામો આવ્યા, એટલે એને જો એને અન્યની વાત કરીએ તો પૂરા રાજ્યોમાં પ્રભાવિત કર્યા છે ઇન્ડિયા ગઠબંધને. શું લાગે છે અહીંયાનું જે ગુજરાતમાં જે લોકસભાનું ઇલેક્શન ગયું ને એના પરિબળોમાં તમે પણ ક્યાંક ને ક્યાંક જે દક્ષિણ ગુજરાત હોય કે અન્ય તમારા જે ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીના સપોર્ટ માટે પ્રસારમાં ગયા છો, તો ગુજરાતનો તમે પ્રવાસ કર્યો છે, એટલે છતાં પણ જે જોઈએ કે સફળતા મળી નથી. અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના છે, એના સિવાય ગુજરાતમાં તમામ જગ્યા ઉપર જે પરાજય થઈ છે, નિષ્ફળતા મળી છે, તો ઇન્ડિયા ગઠબંધનને ગુજરાતના સમીકરણો કઈ રીતે જોઈ રહ્યા?
જો ગુજરાતના સમીકરણો તો અત્યારે મારે તો કેવું નાના મોટે મોટી વાત થશે, પણ નિષ્ફળતા અમે નથી માનતા કે અમે નિષ્ફળ થયા છીએ. ઇન્ડિયા ગઠબંધન નિષ્ફળ થયું છે, કેમ કે 26 સીટોમાં અત્યાર સુધી ઘણા સમયથી ભાજપને એવો અહંકાર હતો, અભિમાન હતું કે અમે 26 સીટ ઉપર જીતીએ છીએ, પણ આ વખતે એક સીટ એમણે ગુમાવી છે. તમે જુઓ એમના મોઢા ઉપર 25 સીટ મેળવવાની ખુશી નથી, પણ એક સીટ ગુમાવવાની દુઃખ વધારે છે. અને ઇન્ડિયા ગઠબંધન એટલા માટે હું કહું જીત્યું છે કેમ કે અમારી જે લડાઈ હતી એ સામે અહંકારીની સામેની લડાઈ હતી, અભિમાનીઓ સામેની લડાઈ હતી, તાનાશાહી સામેની લડાઈ હતી, અને આપણા અધિકારોને બચાવવા માટેની, લોકશાહી બચાવવા માટેની આ લડાઈ હતી. એ ગઠબંધન હતું અને એ સાબિત કરી બતાવ્યું લોકોએ. જેમ કે અમે ભરૂચ લોકસભા ઉપર અમે જે પ્રમાણે મહેનત કરતા હતા, હું પોતે ત્યાં હતી, અમારા તમામ નગરસેવકો, સુરતની ટીમ, અલગ અલગ જગ્યાએથી બધા લોકો આવેલા હતા. એ સીટ ઉપર વર્ષોથી મનસુખભાઈ વસાવા સાંસદ હતા, વર્ષોથી એ લડતા હતા, પણ એની કામગીરી અથવા તો લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ, અને સાથે ચેતરભાઈ વસાવાની એટલી લોકપ્રિયતા કે ધારાસભ્ય બન્યા પછી એણે ઘણા બધા કામો એમના વિસ્તારની અંદર કર્યા છે અને બતાવ્યા પણ છે કે અમે એટલું લોકો માટે લડીએ છીએ. તો ત્યાં એટલી મોટી લડાઈ આપી કે માત્ર ને માત્ર 80,000ની લીડથી મનસુખભાઈ વસાવા જીતા છે. જો એ લોકોનો તો 5 લાખની લીડનો હતો ટાર્ગેટ કે ભાઈ અમે 5 લાખની લીડથી જીતીએ છીએ. છેલ્લે આ જ સાંસદે એમના હથિયારો મૂકી દીધા હતા કે ભાઈ એમણે આમ કર્યું, ચેતર વસાવે તેમ કર્યું, આમ આદમી પાર્ટી તેમ કરે છે, ઇન્ડિયા ગઠબંધન છે એટલે કદાચ જીતી શકે. આવા નિવેદનો ક્યારેય આપવા પડે ક્યારે, કેમ કે એમને ખ્યાલ છે કે હું હાર તરફ જઈ રહ્યો છું. અને વર્ષો સુધી જે વ્યક્તિઓ રાજ કરતા હોય, વ્યક્તિઓ કામ કરતા હોય, એમને જ્યારે ડર બેસે એટલે એનો મતલબ એવો લોકોએ એમને ડરાવી દીધા. 80,000ની લીડ એટલે કોઈ સામાન્ય વ્યક્તિ, સામાન્ય ઘરનો વ્યક્તિ આવીને અને લોકસભાની ચૂંટણી લડે, ચૂંટણી લડ્યા બાદ લાખો વોટ મેળવે, માત્ર 80,000ની લીડથી કોઈ સાંસદ જીતે એ અમે નથી કહેતા કે જીતા કહેવાય. આમાં તો અમે પબ્લિકને, ત્યાંની જે ભરૂચની લોકસભાના જે લોકો છે, પબ્લિક છે, એને અમે અભિનંદન આપી, આભાર માનીએ કે તમે બધા અમારા ઉપર વિશ્વાસ મૂકીને એટલા બધા અમને વોટો આપ્યા છે. અને આવનારા સમયની અંદર આ જે વોટ છે એ વિધાનસભા લેવલે, નગરપાલિકા લેવલે, ગામડાઓની જે સરપંચની ચૂંટણીઓ થતી છે એ લેવલે, તમામ લેવલો ઉપર આ પરિવર્તન દેખાશે. કેમ કે આ ચૂંટણી તો લોકસભાની હતી અને અમે જે લડતા હતા ડાયરેક્ટ જ કહેવાય ને તાનાશાહોની સામે લડતા હતા. અને તમામ જે ચૂંટણીઓ જે અલગ અલગ સીટ ઉપર છે, તમે જોઈ લો ગુજરાતની અલગ અલગ સીટ પર બધી જ જગ્યાઓ પર આવી મતલબ પ્રોબ્લેમ હતી કે ભાઈ અમે કદાચ હારીશું, અમે કદાચ જીતીશું તો જો લગભગ ભાજપના નેતાઓએ છોડી દીધું હતું. અમુક ટકાને જેવું હતું કે ભાઈ અમે જીતીએ છીએ, બાકી તો ઘણા લોકોએ તો હથિયાર મૂકી દીધા હતા અને ખૂબ ઓછી માર્જિનથી એ લોકો જીતા. કહું છું કે આખા ઇન્ડિયાની અંદર માત્ર 37% વોટ મળ્યા, એટલે આ ભાજપની લોકપ્રિયતા છે જ નહીં. અને ભાજપને અત્યારે પોતાની બહુમતીથી સરકાર પણ નથી બનાવી શકે એમ, એ બી ખ્યાલ છે. આજે ઇન્ડિયા ગઠબંધન થયું એ વિરોધનું, એટલે વિરોધ પક્ષનું દેખાયું. તો વર્ષોથી જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એ બી તો ગઠબંધનમાં કામ કરે છે, એની હારે તો 36 પાર્ટીઓ છે. ઇન્ડિયા ગઠબંધનમાં તો અંદાજિત 26 જેટલી પાર્ટીઓ છે. તો સૌથી વધારે પાર્ટીઓ તો એ લઈને બેઠા, કારણ કે એમને ડર છે કે એકલા તો કોઈ દિવસ જીતી શકાય એમ નથી. બાકી જો ભાજપને તાકાત હોય અને એમ કહેતા હોય કે અમે મોદીના નામ પર જીતીએ તો બતાવીને જીતી. 400 પારનો આંકડો ભૂલી ગયા એ લોકો. કેમ ભૂલી ગયા? તમે જુઓ, એ બોખલાયેલા વર્તન કરતા હતા, કહેતા હતા, મોદી સાહેબ જ કહેતા હતા એક પ્રધાનમંત્રી, આપણા દેશના પ્રધાનમંત્રી, કે જેને નાનામાં નાનું બાળક હોય ને એ પણ ગર્વ કરતું હોય કે ભાઈ મારા દેશનો પ્રધાનમંત્રી આ છે. પણ આજે એમણે, તમે જો લોકસભાની અંદર નિવેદનો કેવા આપ્યા, તો કે રવિવારની રજા કેમ આવે છે, તો કે ભાઈ ફલાણાના કારણે રવિવારની રજા આવે. પછી વાત કરી કે ભાઈ ગાંધીજીને કોઈ ઓળખતું નહોતું, એ તો ગાંધી ફિલ્મ બની. એટલે હવે આવા નિવેદનો કોઈ પ્રધાનમંત્રી દેશના આપે, ખરેખર તો દુઃખની વાત છે ને, આપણા આખા દેશ માટે નીચું જોયા જેવી વાત છે. ભેંસનું મંગળસૂત્ર, હા, ભેંસનું મંગળસૂત્રનું. હવે એક દેશનો પ્રધાનમંત્રી છે એ ગાય ભેંસ ઉપર આવી જાય, મંગળસૂત્ર પર આવી જાય અને આવી રીતના ગાંધીજી ઉપર આવી જાય, તો આ ખરેખર ખૂબ દુઃખની વાત છે. અને તમામ આપણા વિશ્વમાં આપણે ડંકો વગાડવાની વાત કરતો આપણા દેશની, પરંતુ આવા નિવેદનોથી આપણા વિશ્વની અંદર પણ આપણું દેશનું નામ નીચું થયું છે, નીચું જોવા જેવું થયું કે એક દેશના પ્રધાનમંત્રી લોકોને શું જરૂરિયાત છે એ નહીં, પણ ગાય ભેંસ પર અટકેલા છે. કેટલી શાળાઓ બનાવી ન કીધું, કેટલી કોલેજો બનાવી નહીં કીધું, કેટલા દવાખાનાઓ બનાવેલા નહીં કીધું, કઈ યોજનાથી લોકોને સારામાં સારી તમે ટ્રીટમેન્ટ અથવા તો કંઈ કામ કરી આપ્યું એ નહીં કીધું, પણ ગાય ભેંસ, મંગળસૂત્રો અને આવી રીતના ગાંધીજી પર આવીને અટકી ગયા. એટલે ખરેખર આ વખતના જે ભારતીય જનતા પાર્ટીની પાસે કોઈ મુદ્દા જ હતા નહીં, મુદ્દા વગર જ એ લોકો લડવા નીકળ્યા હતા, હથિયાર એમની પાસે હતા જ નહીં. પણ લોકોએ પણ બતાવી દીધું કે ભાઈ અમે પણ હજી અમારી પાસે મતની તાકાત છે
તમે જે પ્રમાણે અહંકાર બતાવો છો, તાનાશાહી બતાવો છો, એવી રીતના અમે પણ તમને બતાવી દઈશું. એ આ વખતે દેશની જનતાએ બતાવી દીધું છે. ચોક્કસ, એ તો પરિણામ ઉપર અને ભાજપની ક્યાંક ને જે લોકશાન છે તે ઘટતી નજરે આવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આપણે સુરતની વાત ઉપર પાછા આવી જઈએ કે સુરતમાં જે રીતે તમારા જ વિસ્તારમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન જે સ્થિતિ, આપણે તક્ષશિલા અગ્નિકાંડ પણ સુરતે જોયું છે, આપણે અનેક એવી વેદનાઓ જોઈ છે સુરતીઓએ કે સુરતીઓ માથે અનેક આફતો આવી છે. અને અત્યારે રાજકોટની ઘટના બાદ જે રીતની સ્થિતિ સુરતમાં પણ ટેક્સટાઇલ નગરી તરીકે આપણું સુરત ઓળખાય છે, એટલે તેમાં વેપારીઓને પણ રસ્તા ઉપર ગઈકાલે ઉતર્યા હતા. એટલે આ રીતની સિસ્ટમથી તમારી વિપક્ષની ભૂમિકામાં કઈ રીતે કામ કરી રહ્યા છો? અને ખાસ કરીને મહત્ત્વની વાત કરીએ તો વરસાદને કારણે જે ખાડી સમસ્યા સર્જાતી હોય છે, અનેક લોકો અને ખાસ તમારા વિસ્તારમાં જે રીતની એ ખાડીની વેદના છે, ત્યાંના સ્થાનિકો પરેશાન છે, તો એની રણનીતિમાં તે કમિશનર સાથે કઈ રીતની તમે સંકલન કર્યું છે કે આ ચોમાસે પણ ખાડી આવી શકે છે? જી, અમે દર વર્ષે જ્યારથી ચૂંટાયા ત્યારથી લઈને અત્યાર સુધી હર હંમેશ કમિશનરને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કામ કરવાની રજૂઆતો કરતા હોઈએ છીએ. અને મ્યુનિસિપલ કમિશનર હોય કે મેયર હોય, જે તે સમયના તમામ લોકો મીડિયા સમક્ષ આવીને અને લોકોને પ્રભાવિત કરવા માટે ફાંકા ફોજદારી વાહવાહી લૂંટવા માટે કરતા હોય છે કે ભાઈ અમે પ્રી મોન્સૂનમાં 500 કરોડ વાપરા, 800 કરોડ વાપરા, આમ કર્યું તેમ કર્યું. પણ જ્યારે ચોમાસું આવે ને ત્યારે તમામ આ જે નિવેદનો હોય બધા ધોવાઈ જતા હોય. ઠેર ઠેર જગ્યાઓ પર પાણી ભરાતું હોય, ખાડી પૂર આવતા હોય, લોકોને હોડકા લઈને જવાની જરૂરિયાત ઊભી થતી હોય, આવી પરિસ્થિતિ અત્યાર સુધી ચાલતી આવી. વાત કરું હું મારા વિસ્તારની, તો મારા વિસ્તારની અંદર જે ખાડી પસાર થાય છે એ મહત્વનો મુદ્દો અને ખૂબ ગંભીર મુદ્દો હતો. અમે જ્યારે લડ્યા ત્યારે લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને કીધું હતું કે ભાઈ તમે જીતો તો પહેલાં અમારી ખાડી પેક કરવા માટેનું કંઈ આયોજન કરજો. અત્યાર સુધી કેવું હતું કે પોલિટિક્સની અંદર અમારા પહેલાં પણ કોર્પોરેટરો હતા, ધારાસભ્ય હતા, સાંસદ સભ્ય હતા. ઇલેક્શન આવે તો કે ભાઈ અમે ખાડી પેક કરાવી આપશું. પછી ઇલેક્શન જાય એટલે કેવું કે કોંગ્રેસના નેતાઓ હોય, કોર્પોરેટરો આવીને પછી નાના મોટા વિરોધ પ્રદર્શનો કરે, પછી ભૂલી જાય, 2 દિવસ મીડિયામાં ચાલુ, પછી પૂરું. પણ અમે જ્યારે આવ્યા ને ત્યારે મેં ખુદ એક સંકલ્પ કર્યો હતો કે ભાઈ મારા 5 વર્ષના જે કાર્યકાળની દરમિયાન મેં જેટલા કામો નક્કી કર્યા છે, જેમ કે પેલું ખાડી પેક થવી જોઈએ, બીજું હાઈ ટેન્શન હટવી જોઈએ, જે બંધ હાલતની અંદર મારા વિસ્તારમાં વર્ષોથી હાઈ ટેન્શન લાઈન હતી છેલ્લા 10-15 વર્ષથી, તો એ હટાવવાની માંગ હતી લોકોની, એ હટવી જોઈએ. સાથે સાથે મારા વિસ્તારની અંદર એક સરકારી શાળા બનવી જોઈએ, મારા વિસ્તારની અંદર મારા કાર્યકાળ દરમિયાન એક સરકારી હોસ્પિટલ બનવી જોઈએ, અને તમામ પ્રાથમિક સુવિધાઓ એક સોસાયટીમાં હોવી જોઈએ કે જે નળ, ગટર અને પાણીની હોય, નળ, ગટર અને રસ્તાની, તો તમામ સુવિધાઓ મળવી જોઈએ. એમાં અમે ઘણા બધા અંશે અમે સફળ રહ્યા છીએ કે મારા વિસ્તારની અંદર લગભગ સોસાયટીની અંદર સીસી રોડ બનાવ્યા, બહારના જે એસીસી રોડ બનાવ્યા, પાણી ભરાવાના પ્રશ્ન હતા ત્યાં કઈ રીતના નિરાકરણ કરી શકાય, એન્જિનિયરોને બોલાવીને એનું સોલ્યુશન કરાયું. મારા વિસ્તારની અંદર એક સરકારી શાળા મંજૂર કરાવી માંગણીઓ કરીને હાલમાં એનું કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલની માંગણી કરીને હોસ્પિટલ બનાવડાવી, હાલમાં એનું કામ પૂર્ણ થવાનું છે. અને જેટલી અમારા વિસ્તારની સરકારી શાળાઓ હતી ત્યાં આપણે જોઈએ એટલે સરકારી શાળા આંખો બંધ કરી એટલે આપણને દ્રશ્ય દેખાય, બાળકો નીચે બેઠેલા હોય અને ટીચર આપણને બોર્ડ ઉપર, બ્લેકબોર્ડ ઉપર ભણાવતા હોય. પણ તમે અમારા વિસ્તારમાં ક્યારેક વિઝિટ કરો, તમામ જે લોકો જોઈ રહ્યા છે એમને કહું છું કે એક વખત વિઝિટ કરો, એ સરકારી શાળા જુઓ. સરકારી શાળાની અંદર તમે આવો એટલે લાગે જ નહીં તમે સરકારી શાળામાં છો, કેમ કે અમે અંદાજિત 50 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ આપીને ટોટલ ફેસિલિટી, જે એક પ્રાઇવેટ શાળામાં નહીં હોય એટલી ફેસિલિટી અમે સરકારી શાળામાં આવે એના માટેના અમે તમામ પ્રયાસો કર્યા છે. ને હાલની અંદર અમે આખી કાયાપલટ કરી નાખી છે સરકારી શાળાની. હવે વાત કરું હું ખાડી મુદ્દે, તો ખાડીની અંદર જ્યારે ચૂંટાયા ત્યારે અમે સફાઈ માટે ફરિયાદો કરતા, તો સફાઈ ના કરતા, અધિકારીઓ બી ધ્યાન નહીં આપતા. તો એ સમયે અમે અને અમારી આમ આદમી પાર્ટીની આખી ટીમે, તમામ નેતાઓ, કાર્યકર્તાઓ બધા જ લોકો ખાડીમાં ઉતરી ગયા હતા કે ભાઈ ખાડી સફાઈ તો કરીએ, અમે જાતે કરીએ. જો અધિકારીઓ પાસે ટાઈમ ન હોય, ભાજપના શાસકો પાસે ટાઈમ ના હોય, અમે જાતે કરીશું. અમે લગભગ એ થોડાક દિવસ કેમ્પેન ચલાવ્યું એટલે પછી કેવું શાસકોને થોડીક શરમ લાગી, તમામ મીડિયા મિત્રોનો ખૂબ સહકાર હતો, ખૂબ બતાવ્યું એમણે કે ભાઈ આવી રીતના આમ આદમી પાર્ટી જાતે સફાઈ કરવા ઉતરી છે, અધિકારીઓને શરમ નથી, શાસકોને શરમ નથી. તો પછી એ લોકોને અંતે શરમ લાગી ને ખાડીની સફાઈ કરાવડાવી. બીજું વર્ષ ગયું, બીજા વર્ષ દરમિયાન પણ અમે ખૂબ ફરિયાદો કરી ખાડી પેક કરવા માટે. અમે રામધૂનો બોલાવી, નાના મોટા વિરોધો કર્યા, સોસાયટીએ જઈને રામધૂન બોલાવીને કીધું કે શાસકોને સદબુદ્ધિ આપો કે અમારા વિસ્તારની ખાડી પેક થાય, આ અધિકારીઓને સદબુદ્ધિ આપો કે અમારા વિસ્તારની ખાડી પેક થાય. આવી કન્ટિન્યુ લેટરો લખવા, કન્ટિન્યુ વિરોધો કરવા, કન્ટિન્યુ સોસાયટીના લોકોને ભેગા કરીને એના લેટર પર ઉઘરાવીને આપવા, એ તમામ પ્રકારની પ્રોસેસ જે કાયદાકીય પ્રોસેસ કરવાની થતી હોય કોર્પોરેટર તરીકે, પ્રતિનિધિ તરીકે, તમામ પ્રોસેસો કર્યા બાદ
ગયા વર્ષે 276 કરોડનું કામ બોક્સ ડ્રેન કરવાનું અમારી આ ખાડીનું મંજૂર થયું. વર્ષોથી ખાડી પેક કરવા માટે તમામ જે લોકો મત લેવા આવતા વાત કરતા કે ભાઈ અમે કરાવીશું, પણ અમે જ્યાં સુધી ચૂંટાયા નહીં ત્યાં સુધી કોઈએ કંઈ કામ નહોતું કર્યું. માત્ર દેખાવ પૂરતો વિરોધ કરી દીધો, દેખાવ પૂરતો વિરોધ થઈ ગયો, મીડિયામાં આવી ગયા, પછી પૂરું. પણ અમે શું કર્યું કે અમે લેટરો લખ્યા, જ્યાં સુધી ખાડીનું પેક કરવાનું કામ મંજૂર નહીં થયું ત્યાં સુધી એમની પાછળ વળગી રહ્યા. હવે થયું એવું કે ખાડી પેક કરવાનું કામ મંજૂર થઈ ગયું. અત્યારે ધીમે ધીમે કામગીરી ચાલે છે અમારા વિસ્તારની અંદર. 4 વર્ષનો સમયગાળો છે એમને ખાડી પેક કરવાનો. જો ખાડી પેક થઈ જશે એટલે અમારા વિસ્તારનો ખૂબ મોટો પ્રશ્ન નીકળી જશે. હાઈ ટેન્શન લાઇન હટાવવાનું કામ હતું, જે અમારો ટાર્ગેટ હતો જીતા ત્યાંનો, એ હટી ગઈ. બીજા જેટલા કામો હતા એ બધા કામો થઈ ગયા. માત્ર એક ખાડીનો પ્રશ્ન રહ્યો છે. હમણાં થોડાક દિવસ પહેલાં મેં અધિકારીઓની વિઝિટ કરીને ત્યાં તાત્કાલિક ધોરણે ડ્રેઝિંગ એટલે થોડીક ઊંડી કરીને તમામ સફાઈ કરાવીને અને વ્યવસ્થિત કામગીરી મતલબ વરસાદ આવે તો પાણી જતું રહે એના માટે સૂચના આપી હતી. એમાં અડધી ખાડી સફાઈ થઈ ગઈ છે, અડધી ખાડી બાકી છે, જે આજે જ મેં આરોગ્ય અધિકારી સાથે વાત કરીને એમને કીધું છે કે ભાઈ ચોમાસાનો પહેલો વરસાદ પડે પહેલાં તમે સફાઈ કરી દેજો. હવે વાત કરીશ એઝ અ વિરોધ પક્ષ નેતા તરીકે, માત્ર મારા વિસ્તારની જ ખાડી નહીં, સુરતની અંદર ઘણી બધી ખાડીઓ છે. આ તમામ ખાડીઓનું કામ અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે, કમિશનર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે અમે ખાડી સફાઈ કરીશું અને દર વખતે જે ખાડીપુરની સમસ્યા આવે છે આ વખતે નહીં આવે. પણ હવે 2-4 દિવસની અંદર અમે ટોટલ ખાડીની વિઝિટ કરીશું અને કેટલા રૂપિયા ક્યાં વપરાયા છે, કોઈ અધિકારીના ખીચામાં ગયા છે, કોઈ નેતાના ખીચામાં ગયા છે, એ અમે લોકોની સામે પણ લાવીશું અને એ કામ પણ અમે કરાવડાવીશું. કામ નહીં કરે તો એ બાબતે વિરોધ પક્ષ તરીકેની અમારી જે ભૂમિકા છે વિરોધ કરીને કામ કરાવડાવવાની, એ પણ નિભાવીશું. પણ આજે અત્યાર સુધી જે પૈસા ખીચામાં જતા હતા, ખવાતા હતા, લોકો હેરાન થતા હતા, એવું અમે નહીં થવા દઈએ. એટલે હર હંમેશ લોકોનો અવાજ બનતા હતા, બનીએ છીએ અને આવનારા સમયમાં પણ બનીશું. ભવિષ્યમાં કદાચ અમારી સરકાર જો બની ગઈ તો પણ અમે આ જે રીતના અત્યારે કામગીરી કરીએ છીએ લોકોની વચ્ચે જઈને લોકોના જેટલા પ્રશ્નો છે એનું નિરાકરણ કરવા માટે એ તમામ પ્રયાસો આના કરતાં પણ ઝાઝી તેજ ઝડપથી અને ખૂબ વધારે મહેનત અને લગનથી અમે કરીશું. એ કરોડો રૂપિયાનો દર વર્ષે બજેટમાં લેતા હોય છે તો આખરે ક્યાં જાય છે? આ પછી વાડે સીબડું ગળી જાય છે કે શું દર વર્ષે બજેટમાં જેવા તો બધા નેતાઓ છે એટલે પછી શું કહેવાય કે શીબડા મતલબ નેતાઓ જ બધા ગળી જાય છે. લાખો કરોડોના જે ફંડ આવતા હોય, રાજ્ય સરકારમાંથી ફંડ આવતું હોય કામગીરી કરવા માટે, કામગીરી ક્યાં થાય છે? આજે સુરત મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ છે તો કરોડોનું બજેટ વપરાય છે ક્યાં? તમે જો પ્રી મોન્સૂનમાં કરોડો રૂપિયા વપરાય, ક્યાં વપરાય છે? પાણી બધે ભરાયેલું હોય, સ્ટ્રોમના જાળિયા નીકળી ગયા હોય, રોડ પર ખાડા થઈ ગયા હોય, તો શા માટે? આપણે રોડ બનાવડાવીએ છીએ ત્યારે તો પૂરા પૈસા ચૂકવીએ છીએ કોન્ટ્રાક્ટરને, તો પણ ખાડો પડે તો આપણે કોર્પોરેશનને કામ કરવાનું, તો શા માટે? કેમ કે કોન્ટ્રાક્ટર કમાય તો નેતાઓને આપે, નેતાઓના ઘર ભરે તો પાછું એને કોન્ટ્રાક્ટ મળ્યા રાખે, લોકો પોતાના ટેક્સના પૈસા સુરત મહાનગરપાલિકાને આપ્યા રાખે કે કંઈક વિકાસના કામો થાય. અત્યારે હાલમાં તમે જે હમણાં વચ્ચે પૂછ્યું કે સીલ મારવાવાળો જે પ્રશ્ન હતો એ થોડોક સ્કીપ થઈ ગયો, એની બી વાત કરી દઈએ. ગઈકાલે જ્યારે ટેક્સટાઇલના વેપારીઓ રસ્તા ઉપર ઉતર્યા હતા ત્યારે મને એક વેપારીનો ફોન આવ્યો કે બેન અમે અહીંયા ટેક્સટાઇલના તમામ વેપારીઓ રોડ પર ઉતર્યા છીએ, તમે આવો અમારી રજૂઆત સાંભળો, નહીંતર અમે અહીંયા બેઠેલા છીએ. એટલે હું તરત જ ત્યાં અમારા સાથી નગરસેવકો સાથે અમે લોકો ત્યાં રૂબરૂ ગયા, વેપારીઓને સાંભળ્યા. વેપારીઓની ખરેખર એ રજૂઆત સાચી છે. રજૂઆત એમની એવી છે કે અમે અમારી જે એનઓસી લેવાની પ્રોસેસ છે, જે કાંઈ પ્રોસેસ કરવી પડે અમે કરવા તૈયાર છીએ, પણ કોર્પોરેશનથી કોઈ જવાબ અમને આપવામાં નથી આવતો. ત્યાર પછી ગઈકાલે આચારસંહિતા અમારી પૂરી થઈ એટલે ગઈકાલથી અમારી ઓફિસ ચાલુ થઈ. ઘણા બધા લોકો એવી રજૂઆતો લઈને આવ્યા કે બેન અમને એનઓસી મળી ગયું છે, અમારી પાસે બીયુસી છે, ટોટલ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે, છતાં પણ આ કોર્પોરેશન દ્વારા સીલ ખોલવામાં નથી આવતા. આવી ઘણી બધી રજૂઆત હતી. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ લોકો સુધી પણ અમે મેસેજ પહોંચાડ્યો કે અમે વિરોધ પક્ષ તરીકે અમે કમિશનરને રજૂઆત કરીશું, મેયરને રજૂઆત કરીશું કે જ્યારે કોઈ ઘટના બને છે, જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે માત્ર ને માત્ર 10 કે 12 દિવસ પૂરતું દેખાડવા માટેનું કામગીરી તમે જે કરો છો એના કરતાં તમે તમારી જે જવાબદારી છે નિષ્ઠાપૂર્વક નિભાવશો તો આવી ક્યારેય નોબત જ નહીં આવે. તક્ષશિલા જ્યારે ઘટના બની જ્યારે બાળકો, એમાં ઘણા બધા પરિવારે પોતાના બાળકો ગુમાવ્યા, એ સમયે બધી જગ્યાઓ પર 15 દિવસ માટે કોર્પોરેશને ખૂબ મહેનત કરી, ખૂબ બતાવ્યું કે ભાઈ અમે તમામ ડોમ ઉતારી દીધા, જે ડોમ બનાવેલા હતા એના ઉપર ફરિયાદ કરી દીધી, સીલ કરી દીધું. ત્યાર પછીથી લઈને અત્યાર સુધી તમે જુઓ કેટલા ડોમ બની ગયા. હાલની અંદર જ્યારે અમે કોર્પોરેટર તરીકે જે પ્રશ્નો પૂછીએ એમાં પૂછેલું હતું કે ભાઈ આપણે કેટલા ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે પરમિશન આપી, તો આખા સુરતની અંદર માત્ર ને માત્ર 150 જેટલા ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરમિશન આપેલી છે ઓન પેપર. અને તમે જ્યારે સુરતની અંદર તમે રાઉન્ડ મારો તો તમને એક જ રોડ ઉપર 1 કિલોમીટરના અંતરમાં 150 જેટલા ડોમ તો એમને દેખાઈ જશે. તો આખા સુરતની અંદર હજારો ડોમ છે,
તો ત્યાં કેમ સીલ નહીં માર્યા? અમારો સીલ મરાવવાનો પ્રયાસ નથી, પણ અમારી એવી માંગણી છે કે નિયમો બધા માટે લાગુ કરવા જોઈએ. સરકારી કેટલી બધી શાળાઓ છે, તમામ શાળાઓની અંદર ફાયર એનઓસી નથી, લગભગ 150 જેટલી શાળાઓની અંદર એનઓસી નથી. આ બાબતે અમે કલેક્ટરને આવેદનપત્ર આપેલું હતું આજથી 1.5 મહિના પહેલાં. કેમ ત્યાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી? ત્યાર પછી ઝોન ઓફિસની અંદર જુઓ તમે, ઝોન ઓફિસમાં બી બહાર આવ્યું કે ભાઈ વરાછા ઝોન ઓફિસની ફાયર એનઓસી નથી. એની બાજુમાં જે પેલી લાઇબ્રેરી છે એની ફાયર એનઓસી પૂરી થઈ ગઈ છે, રિન્યુઅલ બાકી છે. સુરતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સીતા હોસ્પિટલ, આ સીતા હોસ્પિટલની અંદર પણ ફાયર એનઓસી ના હોવાના કારણે માથાકૂટો કરીને પછી ત્યાં સીલ લાગ્યું અને એ બી અડધું લાગ્યું. તો નિયમો નાના લોકો માટે શા માટે છે? નાના લોકો માટે છે તો મોટા લોકો માટે હોવા જોઈએ. આજે ટેક્સટાઇલના વેપારીઓ રોડ પર આવ્યા, પણ જે સમયે ટેક્સટાઇલ બની હતી આટલા વર્ષોથી ચાલતી આવી છે, કેન્દ્રીય મંત્રી પછી ટેક્સટાઇલ મંત્રી તમામ લોકો આ સુરતની અંદર આવીને તમામ ટેક્સટાઇલના વેપારીઓ માટે મિટિંગ કરી. તો મિટિંગની અંદર ફાયર એનઓસીનો મુદ્દો કેમ નહીં એવો? હજારોની સંખ્યામાં ત્યાં વેપારીઓ કામ કરે છે, હજારોની સંખ્યામાં ત્યાં મજૂરો પણ કામ કરે છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે. માનો કે કોઈ દુર્ઘટના ટેક્સટાઇલમાં થઈ હોત તો કેટલા લોકોનો જીવ જાત એમાં? તો અત્યાર સુધી ટેક્સટાઇલ મંત્રીએ શું કર્યું? તો ટેક્સટાઇલના વેપારીઓ માટે માત્ર ને માત્ર ફાકા ફોજદારી. અને અત્યાર સુધી જો આ ટેક્સટાઇલ માર્કેટો હાલતી હતી, અત્યાર સુધી આ ગેમ ઝોન ને બધું જ હાલતું હતું, તો કેમ કોઈ અધિકારીની નજર ના ગઈ? એક માળ કોઈ સામાન્ય માણસ ચણતો હોય તો તરત અધિકારી ત્યાં પહોંચી જાય છે, અને વગર બીયુસીએ આટલા વર્ષોથી કેમ હાલી? તો અમારી માંગણી એવી હતી ગઈકાલે કે ભાઈ તમામ અધિકારીઓ ઉપર એક્શન લો. ખાલી સામાન્ય વર્ગ શા માટે પીસાય? અધિકારીઓની પણ પોતાની જવાબદારી હતી. કોર્પોરેશન પગાર એનો ચૂકવે છે કે જ્યાં કોઈ આવી જે શહેરી વિકાસ ને ટાઉન પ્લાનિંગ વિભાગને જેટલા ડિપાર્ટમેન્ટ છે તમામના અધિકારીઓ વિસ્તારમાં જતા હોય છે, જોતા હોય છે કે કઈ મિલકત બને છે ને બીયુસી છે કે નહીં, ફાયર એનઓસી છે કે નહીં. તો બીયુસી આપનાર અધિકારીએ શું કર્યું? કેમ બીયુસી અત્યાર સુધી ના આપી? નહોતી આપી તો એને બંધ કરાવી દેવાય ને, અગાઉથી નોટિસો આપી દેવાય કે ભાઈ તમે આટલા દિવસની અંદર તમે આ કરી નાખો, ફાયર એનઓસી લઈ લો અથવા બીયુસી લઈ લો, નહીંતર પછી અમે સીલ મારશું. પણ એવું કાંઈ નહીં કર્યું. તમે જો સુરતની અંદર હજારોની સંખ્યામાં ઇન્ડસ્ટ્રી છે, કેમ ઇન્ડસ્ટ્રીમાં કોઈ જગ્યાએ સર્વે નથી થયો? એથર ઇન્ડસ્ટ્રી તમે જુઓ, સરકારને ક્યાંક ને ક્યાંક ભૂલના કારણે ત્યાં લોકો પોતાના જીવ ગુમાવ્યો છે, ત્યાર પછી પણ કોઈ એક્શન નથી લેવાતા. માત્ર આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શાસકો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, પણ એ ખાલી દેખાડા પૂરતી જ કામગીરી કરવામાં આવે છે. આ બાબતે અમે ગઈકાલે કમિશનરને રજૂઆત કરી, તમામ અધિકારીઓ ઉપર એક્શન લ્યો, જેથી ભવિષ્યમાં કોઈ પણ અધિકારી પોતાની જવાબદારી નહીં ભૂલે, અને જવાબદારી નહીં ભૂલે તો તમામ લોકો સુરક્ષાનો શ્વાસ લઈ શકશે. આ તો કેવું છે, ક્યારેક મોરબી કાંડ થાય, ક્યારેક રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો, તક્ષશિલા, હરેક જગ્યા ઉપર નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ સરકાર ઉપર વિશ્વાસ મૂકીને એને મત આપે કે ભાઈ સરકાર અમારી છે, પણ સરકારી બાબુઓ અને નેતાઓની મિલીભગતના કારણે આજે લોકો પોતાનો જીવ ગુમાવે છે. પાયલ, જોવા જાય તો અનેક કાંડ, અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં તો કાંડે હસમસાવી નાખ્યા છે. એટલે અનેક એવી ઘટનાઓ બની કે જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા. પરંતુ હવે રાજકોટની ઘટના બાદ જે તંત્ર સફાળું જાગ્યું છે ને, હવે અપારમાણસર મિલકતો સામે માની લો કે ત્યાંના સાગઠિયા જેવા અધિકારીઓ હોય, તો અહીંયા તક્ષશિલાની આવડી મોટી ઘટના હતી, ભ્રષ્ટાચારની જે કહેવાય કે ભ્રષ્ટાચારના લથપો થતા એવા નાના મગરમચ્છોને પકડી અને મોટા બાગડ બિલ્લાઓ બચી ગયા. એટલે શું તમને નથી લાગતું કે આ જે તક્ષશિલાવાળી ઘટના જેવી જોઈએ તો અહીંયા અપરમાણસર મિલકતો અધિકારીઓ જે છે, બરાબર છે, જે શહેરી વિકાસ હોય કે જરીવાલા શેખ, તો એના વિરુદ્ધમાં કોઈ ક્યારેય અપરમાણસર મિલકતની તપાસ થઈ માંગ કરી છે ખરી? હા, અમે ગઈકાલે જ માંગ કરી કે તમામ અધિકારીઓ જે ડિપાર્ટમેન્ટના છે, કે જે શહેરી વિકાસ હોય, ટાઉન પ્લાનિંગ હોય, મિલકત વિભાગો, તમામ વિભાગના જે અધિકારીઓ છે, તમામ અધિકારીઓની મિલકત ચેક થવી જોઈએ. તમામ મિલકત ચેક કર્યા પછી એનો ડેટા તમે ઓનલાઈન કરો કે ભાઈ આ અધિકારી પાસે એટલી મિલકત છે. જેની પાસે વધારે પડતી મિલકત આવે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરો. આ ફરિયાદ તો દાખલ કરો જ, પણ અત્યાર સુધી એને જવાબદારીની અંદર બેદરકારી દાખવી છે, જેના કારણે આ તમામ મિલકતો અત્યારે એક સાથે તમે 3,000, 4,000, 5,000 જ્યારે મિલકતો સીલ કરવી પડતી હોય, એનો મતલબ એવો કે અત્યાર સુધી અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી જ નહોતી. તો એના માટે તમે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરો. સાથે સાથે જે નેતાની ભલામણ હોય, કોર્પોરેટરની હોય, ધારાસભ્યની હોય કે સાંસદ સભ્યની હોય, જેની પણ ભલામણ હોય બિલ્ડિંગ માટેની, એના વિરુદ્ધમાં કાયદેસરની તમે કાર્યવાહી કરો, ફરિયાદ દાખલ કરો. જળ મૂળમાંથી જો ભ્રષ્ટાચાર ન નીકળે તો કહેજો, પણ જળમૂળમાંથી ક્યારે નીકળશે કે જ્યારે આ તમામ પ્રોસેસ ફોલો થશે. અત્યારે કેવું છે, અત્યારે માત્ર ને માત્ર પ્રોસેસ માત્ર નાના લોકો માટે ફોલો થાય છે. નાના લોકોનું ગેરેજ હોય તો ત્યાં સીલ લાગી જાય, નાનું રેસ્ટોરન્ટ, પાણીપુરીની લારીઓનું દુકાન કરેલું તો ત્યાં સીલ લાગી જાય. હાલની તકે કેટલી બધી બિલ્ડિંગો બીયુસી વગરની છે, કેટલી બધી બિલ્ડિંગો જે રેસિડન્ટ વિસ્તારમાં મંજૂર થઈ છે, રેસિડેન્શિયલમાં, અને કોમર્શિયલ રીતે ચાલુ છે, કોઈ બીયુસી નહીં, કોઈ ફાયર એનઓસીની કોઈ જ વસ્તુ નહીં, છતાં પણ ચાલે છે. તો આનો મતલબ એવો કે તમે વાલા દવલાની નીતિ કરો છો. પહેલી વાત.
આજે તમે જો આ ટેક્સટાઇલના લોકો છે, બીજા જેટલા તમામ લોકો ધંધો વેપાર કરતા હતા, આર્થિક કેટલું નુકસાન થઈ રહ્યું છે. તો તમે તમારી સિસ્ટમ પહેલેથી ફોલો કરી હોત તો આજે આ લોકોને રોડ પર ના આવવું પડત. અને હજી પણ સુરત દ્વારા, સુરતની અંદર જેટલી પણ મિલકતો છે એનો સર્વે કરીને અને નોટિસો આપો તમે કે ભાઈ મહિના 2 મહિનાનો સમય આપો કે તમે મહિનાની અંદર આ તમામ પ્રોસેસ જે કોર્પોરેશનની હોય ફોલો કરો, ફાયરની સિસ્ટમ તમે ડેવલપ કરો, નહીં તો તમને આવતા મહિને અમે સીલ મારી દેશું. તમામ લોકો એનો સી લઈ લેશે. અને તમામ ઝોન 9 ઝોન છે, 9 ઝોનની અંદર તમે ફાયરની ઓફિસ ખોલી નાખો. તમામ ડિપાર્ટમેન્ટની અંદર આજે આપણે કેમ આકારણીનો ડિપાર્ટમેન્ટ તમામ ઝોનની અંદર હોય, ફાયરનો કરી નાખો. તમામ લોકોને ઇઝી પડે ફાયર એનઓસી લેવામાં. અત્યારે આખા સુરતને કોઈ પણ ફાયર એનઓસી જોતી હોય તો તમારે ત્યાં સેન્ટ્રલમાં આવવું પડે, કારણ કે સેન્ટ્રલમાં એક જ ઓફિસ છે. તો આવી રીતના આવી સિસ્ટમ બનાવો, તમે સ્માર્ટ સિસ્ટમ બનાવો ને ફાકા ફોજદારી કરવા કરતાં શાસકો ખોલી દેખાડવાની વાહવાહી લૂંટે છે અને દેખાડવાની કામગીરી કરે છે. સિસ્ટમ જ સ્માર્ટ બનાવી નાખો, લોકો પણ હેરાન નહીં થાય, લોકો પણ ફાયર એનઓસી લે છે, લોકોનો જીવ પણ બચશે. અત્યારે તમને કહું, ગઈકાલે આ ચૌટા બજારમાં આગ લાગી, શું કામ લાગી? શોર્ટ સર્કિટના કારણે. અને એ આગ વધારે હું કામ પ્રસરી? કેમ કે આપણી ગાડી જ નહીં જવામાં લેટ પહોંચી, કેમ કે દબાણ જ એટલું હતું. આમ તમે 0 દબાણના તમે જુઓ કે લખેલા હોય કે 0 દબાણ હોવું જોઈએ સુરતની અંદર. રાજ્યમાંથી મુખ્યમંત્રી પણ કહે કે આપણા ગુજરાત રાજ્યની અંદર 0 દબાણ હોવું જોઈએ. ક્યાં છે 0 દબાણ રૂટ? કેમ 0 દબાણ રૂટ નથી? તમે જો હમણાં પ્રધાનમંત્રી આવવાના હતા વચ્ચે અહીં આપણે હીરા બુશનું ઉદ્ઘાટન કરવા માટે, ડાયમંડ બુશનું, તો ત્યારે આખા સુરતની અંદર એવી કેમ્પેન ચલાવ્યું કોર્પોરેશન દ્વારા કે ક્યાંય પણ તમને પાણીપુરીની લારી પણ ના મળે. કોઈ એટલે કોઈ દબાણવાળો વિસ્તાર નહોતો એ સમયે. તો માત્ર 10-15 દિવસ માટે શા માટે? જો કોર્પોરેશન ધારે તો તમે 10 દિવસ માટે કરી શકો, તો આખા વર્ષ માટે કરી શકે. તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન કમિશનરની આ અણઆવડત છે, અને કમિશનરની અણઆવડતના કારણે આખી સિસ્ટમ અણઆવડતવાળી ઊભી થાય. ચેપ્ટર પ્રોવાઇઝરવાળા અધિકારીઓને તમે ડેપ્યુટી કમિશનર બનાવી દો, જેમને કંઈ આવડતું નથી અંગૂઠા છાપ લોકોને તમે નેતા બનાવી દો. એટલે કઈ રીતના દેશનો કે સુરતનો વિકાસ થાય, કઈ રીતના સુરતની સિસ્ટમ સારી થાય? એટલે અમે તો અમારા વિરોધ પક્ષ તરીકેની અમારાથી જે થાય છે અમે સિસ્ટમ સુધારવા માટેના હર હંમેશ પ્રયાસ કરીએ છીએ. અને જેટલા લોકો આમાં ગુનેગાર છે એ તમામ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ થાય એવી માંગણીઓ પણ કરીએ છીએ. છેલ્લે હવે શાસકોના હાથમાં છે કે ખરેખર એ લોકોના જીવ બચાવવા માંગે છે કે હજી પણ આવી કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર પાયલજી, આપને જનાદેશ સ્ટુડિયોમાં આપનો કિંમતી સમય આપવા બદલ. તો આ હતા પાયલ સાકરિયા, સૌથી નાની વયના, અને તેમણે અત્યારે સરકાર ઉપર જે પ્રહાર કર્યા છે, અને ખાસ કરીને મહત્ત્વના મુદ્દા અનેક કાંડો થયા છે, અને તેમાં જે રીતની તેમની માંગણી જે સિસ્ટમથી ચાલી રહ્યા છે, ત્યારે સરકારી બાબુ સુધરી જજો, નહીં તો હવે તમારો પણ વારો. કારણ કે તમે અગ્નિકાંડ રાજકોટની બાદ પણ જો તમે હજી અહીંયા ગઈકાલની વાત કરું, ગઈકાલે ઝડપાય છે રંગે હાથો ભ્રષ્ટાચાર કરતા, લાંચ લેતા. એટલે તમે હું આ ભાજીમૂળા સમજો છો સુરતીઓને? એટલે હવે સાવધાન રહેજો. હવે લોકો, મતદાતા, વિપક્ષ સહિત મજબૂત છે, અને હવે તમારી ખેર નથી. આ શખ્સિયતમાં જે પ્રમાણેની પાયલ સાકરિયાની એક આક્રમકતા અને ફાંકા ફોજદારી સહિતના નિવેદનોથી ખરેખર લોકોએ અને સુરતીઓએ પણ તેમને સપોર્ટ કરવાની જરૂર છે. ફરીવાર એક નવા શખ્સિયતમાં વ્યક્તિની સાથે મળીએ, ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.